બનાસકાંઠાના થરાદના પાવડાસણ ગામે રોડ કોન્ટ્રાક્ટરની બેદરકારીનો ભોગ બન્યો છે ઊંટ. ખાડામાં ખાબકતા ઇજાગ્રસ્ત જેસીબીની મદદથી કરાયો રેસ્ક્યુ. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના પાવડાસણ ગામે રોડ કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીના કારણે એક નિર્દોષ ઊંટ ખાડામાં ખાબકતા ઇજાગ્રસ્ત બન્યું હતું. આ ઘટનાના પગલે ઊંટ માલિકને મોટું નુકસાન થયું, જ્યારે જીવદયા પ્રેમીઓમાં ચિંતા વ્યાપી હતી. જોકે જેસીબી મશીનની મદદથી મહામહેનતે ઊંટને બહાર કાઢવામાં આવતા સૌએ હાશકાર અનુભવ્યો. પ્રાપ્ત વિગત અનુસાર પાવડાસણ ગામે રોડ નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે, પરંતુ રોડ કોન્ટ્રાક્ટર દ્વારા સુરક્ષાના અપૂરતા પગલાં લેવાતા અને ખોદકામ કરેલ ખાડાઓની ફરતે કોઈ સૂચના કે બેરિકેડ ન મૂકતા દુર્ઘટના સર્જાઈ હતી. એક ઊંટ પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક જ રોડ પરના ખુલ્લા ખાડામાં ખાબક્યું. ખાડામાં પડતા જ ઊંટને ગંભીર ઇજા પહોંચી હતી. ઊંટ માલિક માટે આ એક આર્થિક ફટકો હતો, કારણ કે ઊંટ તેમનું મુખ્ય ગુજરાન ચલાવવાનું સાધન હતું. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોને જીવદયા પ્રેમીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઊંટને ખાડામાંથી બહાર કાઢવા માટે સ્થાનિક લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી, પરંતુ ઊંટનું વજન અને ખાડાની ઊંડાઈના કારણે તે શક્ય બન્યું નહોતું. આખરે જેસીબી મશીનને બોલાવવામાં આવ્યું. જેસીબી મશીન દ્વારા કાળજીપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. મહામહેનત અને સતત પ્રયાસો બાદ આખરે ઊંટને સુરક્ષિત રીતે ખાડામાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી. ઊંટને બહાર કાઢવામાં આવતા જીવદયા પ્રેમીઓમાં અને સ્થાનિક લોકોમાં હાશકારો વ્યાપ્યો. ઇજાગ્રસ્ત ઊંટને તાત્કાલિક પશુ ચિકિત્સક દ્વારા સારવાર આપવામાં આવી હતી. આ ઘટનાએ રોડ કોન્ટ્રાક્ટરની બેદરકારી અને સલામતીના નિયમોના ઉલ્લંઘન પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. સ્થાનિક લોકો અને જીવદયા પ્રેમીઓએ તંત્ર સમક્ષ માંગ કરી છે કે આવા બેદરકાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે યોગ્ય પગલાં લેવામાં આવે. એવા પ્રકાશ ભારતી ગોસ્વામી, ભારતની અસ્મિતા, બનાસકાંઠા.